સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 29મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1001મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 851મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર બધી જ પ્રકારની સાધના આપણે કરવાની તો જરૂર હોય છે, પણ એ સાધનાની અંદર આપણને એ કોઈ પણ પ્રકારની સાધનાનું માન ન આવે એનું વિશેષ કરીને આપણને જાણપણું આપે છે. એટલે મહારાજે પોતે કહ્યું કે જેને આ પ્રકારના જ્ઞાન વૈરાગ અને ભક્તિ આદિ જે સાધનો એ પોતે કરે છે અને જો એને પોતે માન રહિત કરે છે તો 16 વલ્લા સોના જેવા છે. અને એટલા જ માટે મહારાજ આપણને સમજાવીને કહે છે કે સોનું તો સોનું છે, પણ જ્યારે એમાં કોઈ પણ પ્રકારનો ભેગ ભળે છે ત્યારે એ પૂરેપૂરું 16 વલ્લું સોનું કહેવાય નહીં. એમ આપણા જીવનની અંદર પણ આપણને જ્યારે આ પ્રકારે માન આ બધા સાધના કરતા કરતા આવે છે ત્યારે આપણે અક્કડ બનતા જઈએ છીએ. જેમ કહેવાય છે ને કે 16 વલ્લું સોનું છે એ એટલું બધું અક્કડ અને કડક ન હોય. મહિલાઓના અને પુરુષોના શરીરના ઘરેણાં બનાવવા માટે થઈને એમાં તાંબા પિત્તળ કે ચાંદીનો ભેગ મારીને પછી એને કડક કરે છે. એટલે 16 વલ્લામાંથી 14 આની કે પછી આપણે જાણીએ પ્રમાણે 12 આની કરી નાખે. એટલે એ તાંબા પિત્તળ રૂપી જે ધાતુ ભળ્યું છે એ કડક કરે છે. એમ આપણા આધ્યાત્મિક માર્ગની અંદર જ્ઞાન વૈરાગ અને ભક્તિ એની અંદર પણ જો આપણને એનું માન આવતું હોય તો એ માન જેટલું આવે એટલું આપણી સાધનાને કડક કરે છે. કારણ કે માનનો સ્વભાવ જ અટંટ રહેવાનો છે. એ ગમે તેટલી આપણને એનામાં રહેલી સાધનાની પ્રવૃત્તિનો આપણને જેને કહેવાય ને કે દર્શન થતા હોય, પણ એ પ્રવૃત્તિની અંદર જે મીઠાશ અને નિર્મળતા હોય એ ઓછી થઈ જાય છે. એટલે એટલા માટે મહારાજ કહે છે કે માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. અહીંયા આગળ બહુ સરસ વાત કરે છે કે માન સહિત હોય તે ઉપરથી ઘણું સારું દેખાતો હોય, પણ અંતરની અંદર જાજુ બળ હોય નહીં. એટલે જેમ કે જ્ઞાન, તો જ્ઞાનની અંદર પણ જો અંતરની અંદર થોડું ઘણું પણ માન પડ્યું હોય તો એ જ્ઞાન એને
ખરા ટાઈમે કામમાં આવતું નથી અને જીવનની અંદર ક્યારેક પાછા પડવાનું થાય છે. એના માટે મહારાજ આપણને ત્યાં દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ 50 કોટી પૃથ્વી, જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત, સર્વ ભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે. ફરી વખત આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે 50 કરોડ યોજન પૃથ્વી છે. તે પૃથ્વીની વિશે જળ પણ છે, પર્વત પણ છે, ભૂત પ્રાણી માત્ર પણ એમાં રહે છે. પણ એ 50 કરોડ પૃથ્વી જે છે એ પોતે એનો આધાર છે, માટે ઘણી બળવાન છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જળને વિશે પૃથ્વી છાણાની પેઠે તરે છે. જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી, પણ આકાશ સર્વથી બળવાન છે, કાંજે એ ચારેનો આકાશ આધાર છે. તેમ માન રહિત જે ભગવાનના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. મહારાજ આ પ્રકારે આપણને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એક-એકથી ચડિયાતા બતાવે છે. અને આકાશની વાત કર્યા પછી મહારાજ પોતે કહે છે કે એવી રીતે ભગવાનના ભક્તના જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિથી આકાશ સરખા બળવાન છે. આમ જોવા જઈએ તો આપણે આકાશ તો શબ્દ આકાશની અંદર કહેવાય છે કે શબ્દ માત્ર આકાશમાં સમાઈ જાય છે. અને એવું જે આ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધા આધ્યાત્મિક માર્ગની અંદર આ બધા જ કરતા બળવાન છે એમ આપણને ઉપરથી જણાય. પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. જેમ આ બધાથી બળવાન આકાશ છે એમ નિર્માની ભગવાનનો ભક્ત છે એ સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ સંકલ્પ હોય નહીં, તેમ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. આ એક બહુ જ મહત્વના મુદ્દાની વાત મહારાજ આપણને આ વચનામૃતની અંદર નિર્માનીપણો જે છે ને એનું મહત્વ સમજાવે છે. અને માનપણાની અંદર આપણે આપણા જીવનની અંદર આપણે બધું જ પ્રાપ્ત કરેલું ખોઈ બેસીએ છીએ. એટલે મહારાજ કહે છે કે જેમ બાળક હોય તે બાળકને કોઈ પણ પ્રકારનો માનનો ઘાટ હોય નહીં. એટલે એક એની ઉંમરના કારણે કરીને પણ તેમ છતાંય આજે તો આપણે જોઈએ છીએ કે માન તો એને પણ એનામાં પડેલું હોય છે. અને બે ભાઈઓ હોય ને એક ભાઈનું સન્માન કરવામાં આવે અથવા એને તેડે, ત્યારે બીજો નાનો ટ્વિન્સ હોય તો બીજો નાનો એમ કે મને કેમ નહીં, તમે એને તેડો છો તો મને પણ તેડો. એટલે એવું નાનું નાનું ટૂંકું ટૂંકું માન તો છે જ. પણ સ્વામી અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે એને ખબર નથી. એટલે એમ સ્વામી કહે છે કે માનનો ઘાટ સંકલ્પ હોય નહીં એમ મહારાજ બતાવે છે. પણ એવી રીતે સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. હવે સાધુ શબ્દ જ્યારે વાપરે છે ત્યારે મહારાજ આપણને દરેકને સત્સંગી હોય, કાર્યકર હોય કે પછી નાના મોટા ભાઈ દરેક વ્યક્તિને ને સાધુને ભાગવતી દીક્ષા લીધી હોય એમણે પોતાના જીવનની અંદર કહેવાનું કે સાધુ તો માનવાનું જ છે. કારણ સાધુ એટલે સારાપણું.
અને જો સારાપણું આપણામાં હોય તો એના કારણે કરીને ગમે તેટલી પૂજાને પ્રતિષ્ઠા વધતી જાય, પણ કોઈ દિવસ એ માનની અંદર રહે નહીં, નિર્માનીપણે જ બધે વર્તતા. જ્યારે પ્રમુખ સ્વામીજી મહારાજને આપણે વર્ષો સુધી એમના નજીકથી દર્શન કર્યા છે, અને દર્શનની અંદર પણ આપણે જોયું છે કે જ્યારે જ્યારે કોઈ અન્ય ધર્મના સંપ્રદાયના મહાન પુરુષો જ્યારે એક સમાજની અંદર સંત સમાજમાં ભેગા થાય ત્યારે પણ એ સંતોને બતાવવા માટે નહીં, પણ પોતાની કેવળ અંતરની અંદર રહેલી નિર્માનીપણાની સુવાસ સહેજે સહેજે આવે. અને એટલે સ્વામીશ્રી પોતે ઘણી વખત કહેતા, કોઈ મહાન ધર્મગુરુ એમ કહે કે સ્વામીજી આપે તો બહુ કમાલ કરી, આ અક્ષરધામનું સર્જન કરીને બહુ મોટું જબરજસ્ત કાર્ય કર્યું છે. અને ત્યારે આપણે સાંભળ્યું પણ છે કે ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી ને આપ બધાના આશીર્વાદથી, અન્યના આશીર્વાદને પણ પોતે પોતાના જીવનની અંદર એક ભવ્ય અને દિવ્ય સંકલ્પને ધારે છે. એ માત્ર મને સારું લાગે એટલા માટે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગુરુકુળની અંદર પહેલાના સમયમાં ભણનારો વિદ્યાર્થી ખૂબ સારું ભણે, અને ભણ્યા પછી જ્યારે ખરેખરું એ રિઝલ્ટ લાવે, ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થાય, અને બધા જ વિદ્યાર્થીઓ પણ તે વખતે એને ખરેખર અભિનંદન આપે કે ભાઈ તમે અમારા આ ક્લાસની અંદર, અમારા વર્ગની અંદર અમે પણ બધાએ ભણતા હતા, પણ તમે ખરેખર સાચું સારું ભણ્યા, એ માટે અભિનંદન છે. જો એ વિદ્યાર્થીને અંતરની અંદર એમ મનાણું હોય કે આ હું જે કંઈ ભણ્યો છું એ બધું જ ગુરુની કૃપાથી ભણ્યો છું, એમના આશીર્વાદથી થયું છે, અને તમારા બધાના પ્રેમના કારણે કરીને હું આટલો આગળ આવી શક્યો છું, એવું અંતરની અંદર હોય અને એવું પોતે વિચારે અને માને, એટલે અહીંયા કહે છે કે એવા સન્માન આધ્યાત્મિક માર્ગની અંદર તો થાય. લોક જગતની અંદર તો લોકો ગમે તે પ્રકારની તમને બોલવા કરવાની આવડતના કારણે કરીને મોટી મોટી યુનિવર્સિટીઓ તમને કોઈ પણ પ્રકારની ડિગ્રીઓ આપી દે, પણ એ ડિગ્રી કોની છે, કોની કૃપાથી છે, એમ અંતરની અંદર મનાવવું જોઈએ. નહીતર જો એમ ન મનાય અને આટલા બધા ભણતા હતા એમાં આટલો હું હોશિયાર અને મેં આ બધું કર્યું એટલે મને આ પ્રકારે લોકો સન્માન આપે, એમાં કઈ નવાઈ નથી. જો એવું જો થતું હોય તો સ્વામી કહે છે કે ધીરે ધીરે કરતા કરતા અંતરની અંદર એ માનનો અંકુર ફૂટીને મોટું વટવૃક્ષ થઈ જતું હોય છે. પણ મહારાજ કહે છે કે જેમ બાળક નિર્દોષ છે એમ ભગવાનનું ભજન કરનારો ભગવાનનો ભક્ત સાધુ પુરુષ છે, એને ગમે તેટલા સન્માન મળે તો પણ એ સન્માનની અંદર કે પૂજા પ્રતિષ્ઠાની અંદર પણ એ બાળકની પેઠે માન રહિત વર્તે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે ઘણી વખત ઘણા બધા ધર્મગુરુઓને મળતા પણ જોયા છે, અને ત્યારે એ બધા ધર્મગુરુઓ તો પોતે એમ પણ કહેતા, જેમ હરિનારાયણાનંદજી પોતે કહેતા કે સારે વિશ્વ में हम घूमे हैं, कहीं कहीं पर संप्रदाय में कहीं कहीं महात्माओं से मिले हूं, लेकिन प्रमुख स्वामी महाराज जैसे निर्माणी संत का दर्शन हमने कहाँ भी कभी भी नहीं हुआ है. वैसे हमारे हिंदू सनातन धर्म के धुरंधर आचार्य प्रमुख स्वामी जी महाराज है. હવે આટલા પ્રશંસાના વખાણ સાધુ સમાજના મહામંત્રી
જેને કહેવાય છે ને કે એટલા બધા પોતે પોતાના એ કાર્યની અંદર પણ કુશળ હતા અને રાજકારણની બાબતની અંદર પણ ઇન્દિરા જેવા વડાપ્રધાનને મળવાનું હોય તો કોઈ મુલાકાત માગવાની નહીં, સીધું જ જવાનું. એટલા કાબેલ પુરુષ પણ પ્રમુખ સ્વામી મહારાજના નિર્માનીપણાના ગુણે કરીને એમના અંતરની અંદર જબરજસ્ત ભાવ થયો. મને જ્યારે જ્યારે પોતે આવતા ત્યારે કહેતા કે સ્ત્રી અને ધન કે ત્યાગ મેં પ્રમુખ સ્વામીજી મહારાજ બહુત બડે હૈ. આટલું બધું સન્માન કરે છે, બોલે છે, અને છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ લેશ માત્ર એ શબ્દને ક્યારેય પણ પોતાના જીવનની અંદર એવું વિચારતા નથી કે હવે જેમ છે એમ લોકોને મારી જીવનની અંદર રહેલી સાધુતા, મારામાં રહેલો નિર્માનીપણું એની ખબર પડી, એવો વિચાર એમને આવતો નથી. એ હરિનારાયણ આનંદજીને પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા कि आप सब संत महात्मा की कृपा से सब होता है, अकेले हाथ से ताली नहीं बजाई जाती है, वैसे ही आप सब संत लोग मुझे ऐसे आशीर्वाद दीजिए कि जिससे हम काम कर सके. મહેસાણાની અંદર 1984ની અંદર જ્યારે જન્મ જયંતિ ઉજવાણી ત્યારે પૂજ્ય ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગોલજ સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેકસાગર સ્વામી અને બીજા બધા ઘણા બધા સંતો હતા. એ બધા જ પૂજા પછી બાપાને હાર પહેરાવવા માટે આવે છે અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બધા જ સંતોને કહે છે, હું તો બાજુમાં ઊભો હતો ને મેં સાંભળ્યું છે, એ એમ કહે છે કે શાસ્ત્રીજી મહારાજને યોગી મહારાજે મને આ સેવા આપી છે, તો તમે બધા મને એવા આશીર્વાદ આપો કે જેને કરીને આ સેવા હજુ પણ વધુ સારી થાય. જે સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજનું મુખનું પાન કહેવાય, એ કહે એમ બધું જ સદગુરુ સંતો કરતા હોય અને એમની પાસે માગે ત્યારે આ નિર્માની અતિશય નહીતર સન્માન તો પ્રમુખ સ્વામી મહારાજના જે થયા છે એમની પ્રતિષ્ઠા તો એટલી બધી જબરદસ્ત આકાશે આંબી છે. આપણે કહીએ કે પૃથ્વી ઉપર રહેલો જે હિમાલય પર્વત કેટલો અતિ ઊંચો અને ઉત્તંગ છે, પણ એના કરતા પણ પ્રતિષ્ઠાની બાબતની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજની પ્રતિષ્ઠા અપરંપાર. અને ત્યારે તે વખતે એવા પુરુષની પ્રતિષ્ઠાની પ્રશંસા કરતા કરતા એ પોતે પોતાના જીવનની અંદર આપણને બતાવે છે કે એ બધું ભગવાન અને સંતની કૃપાથી થયું છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર એ કરવાનો કે જે સાધુ હોય એને ગમે તેટલી એમની પૂજા પ્રતિષ્ઠા થાય તો પણ કહેવાય છે કે બાળકની પેઠે માન રહિત જ વર્તે. જેમ ગોરાણાની અંદર યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ આયોજકોના આયોજન પ્રમાણે ત્યાં પધારેલા અને તે વખતે ત્યાં આગળ બાજુમાં કોઈ મંદિરના મહંત હતા. આપણે એમને પણ આમંત્રણ આપેલું કે તમે પણ પધારજો. હવે યોગીજી મહારાજને માટે બેસવા માટેનું આસન સરસ મજાનું હતું, એમાં બાપા બિરાજમાન હતા અને એનાથી 1.5 ફૂટ નીચું આસન હતું એક. અને જ્યારે એ મહાત્મા પોતે આવ્યા ત્યારે એમણે પોતે જોયું કે મારે આ યોગીજી મહારાજ કરતા નીચા આસન ઉપર બેસવાનું, એટલે થોડાક આમ આગા પાછા થતા હશે. ત્યારે મોટા પુરુષ તો પોતે નિર્માની છે, અંતર્યામી છે, એટલે સમજી ગયા અને તરત જ બાપાએ કહ્યું કે ત્યાં એ આસન ઉપર હું બેસીશ અને મહાત્માને ઉપર બેસાડો. અને જ્યારે મહાત્માને ઉપર બેસાડ્યા ત્યારે એને એનો બેહવાનો આનંદ એના મુખારવિંદ ઉપર દેખાયો. અને યોગીજી મહારાજ પોતે ઊંચા આસને હતા. એ તો ભક્તો બધા જે પ્રકારે એમના સન્માનની વ્યવસ્થા કરતા હોય એ પ્રકારે સ્વામી પોતે બિરાજમાન થાય, પણ સન્માનમાં લેવાઈ નહોતા જતા.
અહીંયા કેવું બન્યું કે એ મને પોતાને ઊંચા આસન ઉપરથી ઉતરીને અડધો જ ફૂટ નીચું આસન હતું એના ઉપર બેસવાનું થયું. ત્યારે યોગીજી મહારાજને અંતરની અંદર કેટલો જબરજસ્ત આનંદ થયો. એમ અકળામણ ન થઈ કે આણે આવીને મારું આસન પડાવી લીધું. આપણે બધા જાણીએ છીએ કે યોગીજી મહારાજ જેવા સત્પુરુષમાં જે નિર્માનીપણાના જે ગુણ છે ને એ તો સહેજે સહેજે, જેમ આપણે જાણીએ મણિભાઈ સલાડવાળા, એમણે જ્યારે એ વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજની જોડે એમણે હાથીની સવારી ઉપર બિરાજમાન કરાવ્યા અને ત્યારે તે વખતના સમયની અંદર મણિભાઈ સલાડને કહ્યું કે તમે તો આજે મારી લાજ લીધી, હવે હાથીની અંબાડીએ બેહવું એ તો કેટલો બધો મોટો દબદબા ભર્યો સન્માનનો અવસર કહેવાય. પણ છતાંય યોગીજી મહારાજ પોતે આવા સન્માનની અંદર પ્રતિષ્ઠા વધે એની અંદર એમને અહોભાવ નહોતો. જેમ આપણે રાજકોટની અંદર જ્યારે યોગીજી મહારાજ પોતે પધાર્યા ત્યારે તે હરિભક્તને ઘરે હરિભક્તોએ બહુ આગ્રહ કરીને કહ્યું કે સ્વામી, હવે આપની ઉંમર થઈ ગઈ છે એટલે તમે હવે નીચે ના સુવો, આ પલંગ ઉપર સુવો. બહુ આગ્રહના અંતે હરિભક્તનું માનવું પડે એવું હતું એટલે માન્યા તો ખરા અને થોડી વાર આરામ કર્યો ને બધાએ ગયા. પછી ત્યાં આગળ સેવકને કહ્યું કે તમે ગાડલું નીચે પાથરો અને આપણે નીચે સૂઈ જઈએ. આવી રીતે થયું ને બીજે દિવસે ખબર પડી અને ત્યારે તે વખતે બીજી વખત આગ્રહ કર્યો એમ કહેવાય છે. અને ત્યારે યોગી બાપા બોલ્યા કે તમે અમારો વટ ઉતારી દીધો. એટલે વટ લોક જગતની અંદર બતાવવાનો નહોતો, પોતે જીવનની અંદર વર્તી જાણ્યું હતું. અમે જ્યારે ચચાણાની પારાયણ કરવા ગયા અને ત્યારે તે વખતે ત્યાંના જૂના હરિભક્તો જે શાસ્ત્રીજી મહારાજ, પછી મેરુબા બાપુ, યોગીજી મહારાજ, વિજ્ઞાન સ્વામી, આ બધા સંતો ત્યાં આગળ આવતા કરતા અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ જોડે હોય તો શાસ્ત્રીજી મહારાજની સેવા પરિચર્યા કરે અને કર્યા પછી યોગીજી મહારાજ પોતે એક કંતાનનો કોથળો લઈને ત્યાં મંદિરની 12 પગથિયા ઉતરવા માટેનો એક ઓટલો અને પછી 3 પગથિયા આવતા, એ ઓટલા ઉપર કોથળો પાથરી હાથનું ઓશીકું કરીને ટૂંટીઓ વળીને સૂઈ જતા. હવે એ પોતે આપણે જાણીએ એમ પ્રમાણે કે ગુણે કરીને તો કેટલા સંપન્ન હતા. તેમ છતાં પણ કહેવાય છે કે આવી રીતે એમને નીચે સુવાની 40 વર્ષ સુધી કંતાનના કોથળા અને હાથના ઓશિકામાં રહ્યા હોય એવી પ્રકારની એમના જીવનની અંદર આ સાધુતા હતી. અને જ્યારે આવું કરે ત્યારે કહે ને કે તમે અમારો વટ ઉતારી દીધો. એમ સ્વામી કહેશે કે આવા સત્પુરુષના જીવનની અંદર નિર્માનીપણાના જે ગુણો રહેલા છે ને એ જ એમની શોભા છે. એ સિવાય તો સ્વામી કહે છે કે ગમે તેટલું આપણે આપણા જીવનની અંદર કરતા હોઈએ, ન કરીએ એવું નહીં, પણ એની અંદર નિર્માનીપણું તો જબરજસ્ત આપણને સહેજે સહેજે દેખાય. સારંગપુરની અંદર જ્યારે યોગીજી મહારાજ પોતે પધારતા ત્યારે સદગુરુ સંત સ્વામીને અમે એક સરસ મજાનો હાર બનાવીને આપ્યો હોય તો યોગીજી મહારાજને ડોકની અંદર પહેરાવા જાય એ પહેલા તો યોગીજી મહારાજ પોતે સદગુરુ સંત સ્વામીને દંડવત કરે. હવે આપણે જાણીએ કે યોગીજી મહારાજ તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હતા અને સંત સ્વામી પૂર્ણ પોતે વાત કરતા કે ડાંગરા જેવા ગામની અંદર યોગીજી મહારાજ અને સંત સ્વામી બંને જણા 1 મહિનો રોકાયેલા. ખીચડી બનાવી નાખે બપોરે અને આખો દિવસ કથા વાર્તા કીર્તન, નદીએ નાવા જવાનું, ત્યાં કીર્તનો ગવાય, એ આનંદ ગેલોલો કરતા હતા, ભેગા રહેલા. પણ યોગી બાપા તો ગુરુ ગાદીએ હતા અને એ વખતે સંત સ્વામીને દંડવત કરે, સંત સ્વામી યોગી મહારાજને દંડવત કરે. આ કોઈ દેખાવ નહોતો.
બંને સંતોને, એમાં યોગીજી મહારાજને તો એમ કે શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા અને આવા વચનામૃતના જ્ઞાની સંત એને મારે દંડવત કરવાનો મને અવસર પ્રાપ્ત થાય છે, લાવો હું બરાબર પગે લાગી લઉં. પછી તો બંને એકબીજાને ઊભા કરે, ભેટે અને હાર પહેરાવે. આનો આ ક્રમ યોગીજી મહારાજના સમયની અંદર પણ. સદગુરુ સંત સ્વામી તો ઉંમરમાં મોટા, પ્રમુખ સ્વામી મહારાજ ઉંમરમાં સંત સ્વામી કરતા નાના, અને છતાં પણ પ્રમુખ સ્વામી આવે એટલે પ્રમુખ સ્વામીને દંડવત કરે, પ્રમુખ સ્વામી સંત સ્વામીને દંડવત કરે, અરે પછી બે જણા એકબીજાને ઉપાડી લે અને આ બાથમાં ઘાલીને મળે. આ ગુણાતીત પુરુષોના જીવનની અંદર આપણને દેખાય, જેને શાસ્ત્રીજી મહારાજનો મહિમા સમજાણો છે, યોગી બાપાનો મહિમા સમજાણો છે, એને એ જ સંત સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજનો પણ એટલો જ મહિમા. જે કાર્ય મહારાજના વખતની અંદર મહારાજ કરવા માંગતા હતા, એ કાર્યની અંદર ઘણી બધી પ્રકારનો વિરોધ દ્વેષીઓ દ્વારા થયો હતો, પણ પ્રમુખ સ્વામીએ તો 1981ની સાલની અંદર અખિલ ભારતીય સાધુ સંમેલનનું આયોજન કરીને બધાને એ બધી જ પ્રકારના બજાજ ધર્મના, બધી જ પ્રકારના મઠ આશ્રમના મઠાધિપતિઓ પાસે સ્વામિનારાયણનું નામ લેવરાયું અને અક્ષર અને પુરુષોત્તમની વાતો એમણે સાંભળી. તો એ સંત સ્વામી પણ પોતે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજનો અપરંપાર મહિમા સમજતા. એટલે એ દ્રષ્ટિથી આ લોકની અંદર ગમે તેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠાની અંદર જોવા જઈએ ત્યારે વિદેશની ધરતી ઉપર પ્રમુખ સ્વામી મહારાજને કેટલા બધાએ સિટીની અંદર કિટુદુ સિટીએ અર્પણ કરીને સન્માન કરેલા છે, અને કેટલી બધી પ્રકારના કહેવાય છે કે અમૃત કળશ પણ આપીને સન્માન કરેલા છે. કલ્પનામાં પણ આપણે ન આવે એવી પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના જે હાર બનાવ્યા હોય એના દ્વારા પણ સન્માન કરવામાં આવે છે. પણ એ સન્માનની અંદર પોતે કેટલા નિર્માની છે. એ સન્માનનો અંતરની અંદર લેશ માત્ર અંકુર એમને આવતો નથી, ફૂટતો નથી. અને પ્રતિષ્ઠાની અંદર તો આપણે જાણીએ કે આખા વિશ્વની અંદર પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જ કાર્ય થવું જોઈએ. અને એટલે જ શ્રી રામ જન્મભૂમિની પ્રથમ શિલાનું પૂજન કરવાનું હતું, ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમદાવાદમાં બિરાજમાન હતા, અને ત્યારે તે વખતે એ ઇષ્ટિકાનું પૂજન કરવા માટેનો પ્રથમ પ્રસ્તાવ ત્યાંના લોકોએ પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ મૂક્યો. અને ત્યારે બાપાએ પોતે ખૂબ રાજી થઈને, કારણ કે યોગી મહારાજે પણ ધૂન કરાવેલી, અને પ્રમુખ સ્વામી મહારાજ પણ 1972ની અંદર જ્યારે ગયા ત્યારે પણ ધૂન કરેલી, એ સિવાય વારંવાર જતા ત્યારે પણ ધૂન તો કરતા હતા. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ ઇષ્ટિકાનું પૂજન એમણે કરાયું. છતાંય ક્યારેય એમણે પોતે પોતાના જીવનની અંદર અમે આ કર્યું એનો અંતરની અંદર એમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો નથી. જેમ નર્મદાના સરદાર સરોવરની અંદર કેટલા મોટા મોટા મહાપહાડ જેવા જે વિઘ્નો આવ્યા, વિઘ્નોની અંદર પણ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકદમ સરળતાથી આપણા કાર્યકર્તાઓ સંતોને એ બધાને એવી પ્રકારની શુભ વિચારધારા આપે, પ્રાર્થના કરે, અને જેટલી વખત નર્મદા પસાર કરે જતા આવતા ત્યારે ભગવાનના પ્રસાદીના પુષ્પ પધરાવીને પ્રાર્થના કરીને કહેતા કે વહેલામાં વહેલી તકે આ સરદાર સરોવરનો ડેમ પૂરો થઈ જાય અને સૌરાષ્ટ્ર કચ્છને પાણી મળે, એવી પ્રાર્થના કરતા હતા. તોય ક્યારેય કોઈ દિવસ એમણે એમના પ્રવચનની અંદર કે ક્યારેય કોઈ દિવસ કોઈને એમણે બતાવ્યું પણ નથી. એ કપરા સંજોગોની અંદર વિદેશની ધરતી ઉપર ગયા, ત્યાં પણ ત્યાંના હરિભક્તોને પણ
માર્ગદર્શન આપીને ફંડની જરૂર પડી ત્યારે એ પ્રકારે કહેવાય છે કે ફંડ પણ નર્મદા સરોવરની અંદર કામ ન અટકે અને કામ વહેલી તકે પૂરું થાય એના માટે પ્રાર્થના કરતા અને 10 વર્ષ સુધી દરવાજા તૈયાર થયેલા એમને એમ પડ્યા રહેલા, પણ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને એને છેલ્લા 10-15 દિવસની અંદર જ એમણે આ કાર્યનો ઓર્ડર કરી અને દરવાજા ચડી ગયા, તો આવા સંતને આટલી બધી પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય તો પણ એ બાળકની પેઠે નિર્માનીપણે રહેતા હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.